ઝાલોદ તાલુકાના ડામોર શોભનાબેન ગલાભાઈ ડામોરના સર્વે નંબરવાળી જમીનમાં ઝટકો પ્રાઇવેટ કંપની હોવા છતાં ઝટકો દ્વારા આદિવાસી ખેડૂતોની 77 વાળી સર્વે નંબર 115 વાળી જમીન પચાવી હડપ્પી લેવાની પૂર્વયોજિત ષડયંત્ર ચાલી રહ્યું હોવાનું ગંભીર અને કડક આક્ષેપ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા સંઘે કર્યો। મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકામાં અનુસૂચિ 5 તથા બંધારણની કલમ 73A હેઠળની સર્વે નંબર 115 વાળી સુરક્ષિત આદિવાસીની જમીન પર જમીન સંપાદન કાયદા બિન ખેતી મજૂરી કે હેતુ ફેર કર્યા વગરની કંપની દ્વારા હડકંપ કરવાનું જાણવા મળ્યું છે। જમીન માલિકોની લેખિત સંમતિ વિના ગેરકાયદેસર રીતે વીજ ટાવર ઊભા કરવામાં આવી રહ્યા છે। ઝટકો કંપની દ્વારા ખેડૂતોને પોલીસને આગળ ધરીને ધમકાવી અને પોલીસ બળવો દુરુપયોગ કરવો અને કોઈપણ પ્રકારનું વળતર ન ચૂકવવું એ માત્ર બંધારણીય હકોનું ઉલ્લંઘન નહીં પરંતુ સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ આદેશોની અવગણના તથા આદિવાસી જમીન સર્વે નંબર 115ના હક્કો પર સીધો પ્રહાર છે। આ સમગ્ર કાર્યવાહી આઈપીસી તથા માનવ અધિકાર કાયદાઓ હેઠળ દંડનીય ગુનો બને છે। આ મામલે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા સંઘે દાહોદ જિલ્લાના એડિશનલ કલેક્ટરને વિગતવાર લેખિત રજૂઆત સોંપી તાત્કાલિક તપાસ કરી જવાબદાર અધિકારીઓ અને કંપની સામે કાયદેસર કાર્યવાહી તેમજ અસરગ્રસ્ત આદિવાસી ખેડૂતોને યોગ્ય વળતર આપવાની સ્પષ્ટ માંગ કરી છે। માનવ અધિકાર સંઘે ચેતવણી આપી છે કે જો તાત્કાલિક ધોરણે ગેરકાયદેસર કામગીરી બંધ નહીં કરવામાં આવે તો સંઘ દ્વારા કાનૂની લડત લોક આંદોલન અને ઉચ્ચ અદાલત સુધી મામલો લઈ જવામાં આવશે તેમ જણાવ્યું છે। હવે જોવું રહ્યું કે જવાબદારો દ્વારા કેવા પ્રકારના પગલાં લેવામાં આવશે તે જોવું રહ્યું કે પછી સબ સલામતના ગાણા ગાતા રહે છે તે જોવું રહ્યું। રિપોર્ટર શ્રીકાંતભાઈ કે વહોનિયા સાથે સુરેશભાઈ એસ મકવાણા, ગુજરાત બ્યુરો ચીફ। ઝાલોદ મુકામે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા સંઘના પ્રદેશ અધ્યક્ષ અને મધ્ય ઝોનના ઇન્ચાર્જ અને રતનસિંહ બારિયા અને મહિલા અધ્યક્ષ શોભનાબેન ડામોર અને આપણા દાહોદ જિલ્લાના ઇન્ચાર્જ મિતેશભાઈ બારિયાનાઓ દ્વારા અહીંયા સ્થળ પર ચકાસણી કરવામાં આવી અને ચકાસણી દરમિયાન જોયું, કારણ કે અહીંયા સ્પષ્ટ દેખાય છે કે કલેક્ટરશ્રીએ આદેશ જે કરેલો છે એ અનુસૂચિ 5નું ઉલ્લંઘન પ્લસ હાઈકોર્ટનું જે ચુકાદાનું ઉલ્લંઘન અને જે મુખ્ય મૂળ માલિકો છે એમના પરમિશનનું ઉલ્લંઘન અહીંયાથી કરેલું સ્પષ્ટ દેખાય છે। અને આ બાબતે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા સંઘ ખડે પગે તૈયાર છે અને ઝટકો કંપની દ્વારા કે જે પોલીસનું જે પ્રોટેક્શન લઈને આ બળજબરીપૂર્વક કામગીરી કરવામાં આવેલી છે। અહીંયા કોઈક ગુનાહિત કૃત્ય થઈ નથી રહ્યું કે જેને લઈને પોલીસનું પ્રોટેક્શનની જરૂર પડે। અહીંયા કોઈનું કોઈ મર્ડર નહીં થઈ રહ્યું કે પોલીસની પ્રોટેક્શનની જરૂર પડે, તો અહીંયા કોઈ એવું કોઈ ખરાબ કૃત્ય નથી થઈ રહ્યું કે પોલીસની જરૂર પડે। તેમ છતાં પણ આ ઝટકો કંપનીને આખા ગુજરાતમાં તો આ લોકોએ પૂરું કર્યું છે। હજારો લાખો ખેડૂતોનું જે જમીનનું જે આ લોકોએ જે કબજો મેળવ્યો છે અને ઝાલોદની અંદર કર્યું છે અને આ બિલકુલ બિન અધિકૃત રીતે કહી શકાય, બરાબર। આ બાબતે અમે લોકો અત્યારે કલેક્ટરને પણ મળવાના છે, કલેક્ટરને પણ આ બાબતે રજૂઆત કરવાના છીએ, કારણ કે એ લોકો એમને જે કાયદાનું ભાન નથી એ કાયદાનું ભાન અમે લોકો કરાવવાના છીએ કે અનુસૂચિ 5 કોને કહેવાય અને 73AA કોને કહેવાય એ બધા કાયદાનું ભાન કહેવાના છે, બરાબર। અને પ્લસ કે બીજું કે અહીંયા જે ઝટકો કંપનીના માનવ અધિકાર દ્વારા નોટિસ આપવામાં આવેલી અને વકીલ થ્રુ પણ નોટિસ આપવામાં આવી હતી। એ નોટિસનો જવાબ એવો છે કે અમે લોકો વળતર આપવાના છીએ, પણ લેખિતમાં એનો કોઈ યોગ્ય પુરાવો નથી। મારી સાથે અમારા મધ્ય ઝોનના ઇન્ચાર્જ રતનસિંહ બારિયા સાહેબ છે, મહિલા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શોભનાબેન ડામોર છે। શોભનાબેનને એ પોતાનો જ મામલો છે એટલે શોભનાબેનને એમની આપવીતી કહીએ। શોભનાબેન, 2 શબ્દો કહેજો અહીંયાથી। આજરોજ માનવ અધિકારની ટીમ સાથે હું ઉપસ્થિત છું। જે ઝટકો કંપનીવાળા પરમ દિવસે અહીં બળજબરીથી મારી રવિવારના દિવસ રવિવારને દિવસે એટલે એ લોકો કાયદાથી બચવા માટે રવિવારનો દિવસ પસંદ કર્યો અને બાઉન્ડ્રી તોડી અને 15 થી 17 લેડીઝ પોલીસો અને પછી અહીંયા આખું પેલું કાફલો એમ ખડકી દીધો, મારી દીધું। એક તો અમારી પરમિશન વગર અંદર ભરાયા છે અને પાછા મને પોલીસ અમારી પોતાની સ્વતંત્ર મારી માલિકી મારે કોને આલવી ને કોને, અને તમે જે યોજના બનાવતા હોય તે મારે એકલીએ ફોલો નથી કરવાની, મારું ખેતર આલી દેવાનું છે મારે। તમે તો આમાંથી કમાશો મહિના ને વર્ષો વર્ષ, મારું આજીવન જતું રહે ને મારે આ એકમાત્ર ખેતર છે। અને આદિવાસી લોકો એટલે હું પણ આદિવાસી છું, અમે એના ખેતી ઉપર નિર્ભર રહીએ છીએ, એકમાત્ર ખેતર એટલે મારે હવે ખેતી કરવાનું પણ રહેતું નથી। મારી તમામ જગ્યા હમણાં તમે કોઈ જગ્યાએ ઘર વેચશો તો એને પૂછવામાં આવે છે કે તમારે વેચો છો આ સિવાય રહેવા માટે બીજું ઘર છે? મને નથી પૂછ્યું તમારે બીજું ખેતર છે, મારું ખેતર લઈ લીધું છે એ કલેક્ટરે બળજબરીથી।
એમ કે તમને વળતર આલવા કે છે અને રવિવારને દિવસે સૂચક મારવા માટે રવિવાર આવ્યા છો ગેરકાયદે ખેતર અમારું છે ને મંડળી રચી અમારા ખેતરમાં ઘૂસી ગયા. કલેક્ટર પોલીસ વાળા બધી મિલી ભગત છે એમને કેટલા રૂપિયા મળ્યા હશે ઓકે